જય શ્રી કૃષ્ણ. આજે હું જે પાર્સલ ઓપન કરી રહી છું એ માત્ર એક પાર્સલ નથી, તેની સાથે એક પરિવારની આશા, સંઘર્ષ અને મહેનતની કહાની છે. તો ચલો આપણે સૌ સાથે મળીને જોઈએ કે આમાં શું છે અને એ કેટલો સંઘર્ષ કરી રહ્યા છે. આ પાર્સલ રાજકોટથી આવેલું છે અને એ દીકરીએ પરિવારના મોભી તરીકેની ફરજ નિભાઈ રહી છે. એના પપ્પા નથી અને એ કામ કરી રહી છે. તો એના પરિવારને હેલ્પ મળે અને નાના જે ઘરમાં બહેનો છે તે એ બધાને હેલ્પ કરવા માટે કરી રહી છે. તેની મહેનતને માન મળે એ હેતુસર એને ઘણા વિશ્વાસથી આપણા જોડે હેલ્પ માંગી હતી એક. અને હું એવું નહીં કહેવા માંગતી કે આપણે એને હેલ્પ કરી છે, પરંતુ એનામાં જે કળા રહેલી છે એને આપણે ઘણું માન આપ્યું છે અને આ વસ્તુ આપણે કરી છે એના જોડે. આવા બહુ બધા પાર્સલ આપણા ત્યાં અત્યાર સુધી આવી ગયા છે કે જે લોકોને આવું હેન્ડવર્ક કરતા આવડતું હોય, પરંતુ ઘરના સભ્યો જ ભેગા થઈને એ લોકો હેન્ડવર્ક કરતા હોય અને આવી રીતે આપણને કોઈ બ્લાઉઝ મોકલતું હોય છે, કોઈ દુપટ્ટા સેન્ડ કરતું હોય છે, કોઈ સાડી કરતું હોય છે, કોઈ મેન્સના જબ્બામાં. તો જોઈએ આપણે એ લોકોએ કેવું સરસ હેન્ડવર્ક કર્યું છે. હું પણ ઈચ્છું છું કે તમે લોકો ક્યાંક મારા ત્યાં ક્યાં તો તમારા આજુબાજુમાં કોઈ હોય એવું કે જે નાના કારીગર હોય કાં તો આવી બહેનો હોય કે જે લોકોને કામની ખરેખર જરૂર છે, એમને તમે હેલ્પ કરો કે જેથી એમના ઘર ચલાવવામાં કોઈકનું હોય, કોઈકને છોકરામાં સ્ટડી કરવામાં હેલ્પ થતી હોય, કોઈકને મા બાપની દવાઓમાં લાવવામાં હેલ્પ થતી હોય. તો કોઈ નાના ગામડામાં ઘણી બહેનો એવી છે કે જે લોકોને ખરેખર કામની જરૂર છે, એમનામાં આવડત છે, પરંતુ એમને ઓર્ડર નહીં મળતા હોતા કે એ લોકો ક્યાંથી કમાય, કોઈ કરાવવા આવે તો કરાવે એમ. તો હું ખરેખર તમને બધાને એક અપીલ કરું છું કે નાના ગામડામાં આવી રહેતી દરેકે દરેક બહેનોને તમે મદદ કરજો તમારાથી થાય એવી. થેન્ક યુ સો મચ.